औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वली अला सर अदरिकना वला तुगलितना। नाज़रीन, સલામુલ અલૈકુમ। આજે આપણે ખુદ હાકીમે દુવુમની ઝબાની એના ઝુલ્મની વિવરણ અથવા એનું વર્ણન જોશું। એક વખત હાકીમે દુવુમે મુઆવિયાના નામે એક પત્ર લખ્યો। એની અંદર જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહાના ઘર ઉપર થયેલા આ બનાવનું શબ્દશ વર્ણન ખુદ એણે પોતે કરેલું છે। પત્રની અંદર એ લખે છે, બીજા લોકોની સાથે નક્કી થયા મુજબ હું એક ટોળું લઈ અને અલી અલી સલામના ઘરે ગયો, જેથી અલી અલી સલામને એમના ઘરમાંથી બહાર કાઢી અને હાકીમે અવ્વલની બૈયત કરાવું। જ્યારે અમે એમના ઘરે પહોંચ્યા તો અમે કહ્યું કે અલી અલી સલામને બહાર મોકલવામાં આવે। તો જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહા દરવાજા ઉપર આવ્યા અને કહ્યું કે અલી અલી સલામ કુરાનને ગોઠવવામાં વ્યસ્ત છે। તો મેં જવાબ આપ્યો કે આ બધી વાતો છોડો, અલી અલી સલામને કહો કે ઘરની બહાર નીકળે, નહીં તો અમે બળજબરીથી ઘરની અંદર દાખલ થઈ જશું અને એમને બહાર લઈને આવશું। આ સમયે જનાબે ફાતિમા સલામુલ્લાહ અલીહા દરવાજા પાસે આવ્યા અને દરવાજા તરફ પીઠ દઈને કહ્યું કે ગુમરાહો અને જૂઠાઓ, તમે શું કહી રહ્યા છો? તમે અમારાથી શું ચાહો છો? આ સાંભળીને મેં કહ્યું કે અગર અલી અલી સલામ ઘરની બહાર નહીં આવે તો હું લાકડાઓ ભેગા કરી દરવાજાને આગ લગાડી દઈશ અને આ ઘરને એના રહેવાસીઓ સાથે સળગાવી દઈશ, અથવા તો અલી અલી સલામને બળજબરીથી બહાર લઈ જઈ અને હાકીમે અવ્વલની બૈયત કરાવીશ। પછી મેં કુનફૂઝના હાથમાંથી ચાબુક લીધું અને તેના વડે જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહા ઉપર વાર કર્યો અને ખાલિદ બિન વલીદને કહ્યું કે જાઓ તું લાકડા લઈને આવ, અને તે લાકડા લઈને આવે છે અને પછી જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહાના દરવાજા ઉપર મેં આગ સળગાવી। તો જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહે કીધું કે હે અલ્લાહના દુશ્મન, હે અલ્લાહના રસૂલના દુશ્મન, હે અમીરુલ મોમિનીન અલીહિ સલામના દુશ્મન, દરવાજા પાછળથી મને ઘરમાં દાખલ થતા રોકવા માટે તેમણે પોતાના બે હાથ બહાર કાઢ્યા। આમ છતાં મેં એ બંને હાથને જોરથી ધક્કો માર્યો અને ત્યારબાદ દરવાજાને જોરથી ધક્કો માર્યો અને જનાબે ઝહરા સલામુલ્લાહ દરવાજાને એટલો જોરથી પકડી રાખ્યો હતો કે દરવાજો એમના હાથમાંથી છૂટે નહીં। આથી હું ચાબુક ઉપર ચાબુક ફટકારતો જતો હતો જેથી તેમની પકડ ઢીલી થાય અને દરવાજો છોડી દે। ચાબુકની મારના લીધે અને સખત પીડાના કારણે તેઓ ખૂબ જ રડી રહ્યા હતા અને વિલાપ કરી રહ્યા હતા। તેમનું દુઃખ અને દર્દ જોઈ અને એક સમયે તો મારું દિલ પણ પીગળી ગયું અને હું વિચાર કરતો હતો કે હું મારા કામથી પાછી પાની કરું। એવામાં અચાનક મને અલી અલી સલામ પ્રત્યેની હસદ અને ઈર્ષા યાદ આવી કે એમણે કુરૈશના મોટા મોટા લોકોને કત્લ કર્યા હતા। પછી મેં એ જ દુશ્મની અને એ જ હસદમાં દરવાજાને જોરથી એવો ધક્કો માર્યો કે એ દરવાજો જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહા ઉપર પડ્યો અને જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહાની એવી ચીખ નીકળી ગઈ કે જાણે એમના રુદનથી આખા મદીના શહેરને જાણે હલબલાવી દીધું હોય। આ હાલતમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલીહાએ કલ્પાંત અને વિલાપ કર્યો કે એ બાબા, એ અલ્લાહના રસૂલ, જુઓ આ લોકોએ તમારી ચહીતી દીકરી મારી સાથે કેવું વર્તન કર્યું છે। હે ફિઝા, જલ્દીથી મારી મદદે આવો, કારણ કે અલ્લાહની કસમ મારા શિકમમાં રહેલ જનાબે મોહસિન શહીદ થઈ ગયા છે। આ હાલતમાં જ્યારે હું ઘરમાં ઘૂસ્યો તો મેં જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહાની સામે જોયું, પરંતુ મારો તીવ્ર ગુસ્સો મારી આંખો ઉપર સવાર અને હાવી થઈ ગયો હતો અને જાણે કે મારી આંખો ઉપર પડદા પડી ગયા હોય અને દયાનો કોઈ ભાવ મારી સામે દેખાતો ન હતો। આ જ અવસ્થામાં મેં તેણીના ચહેરા ઉપર તમાચો માર્યો અને તેમના પડદા ઉપર પ્રહાર કર્યો અને આ વારના કારણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહા જમીન ઉપર પડી ગયા। ખરેખર અલ્લાહ લાનત કરે ઝાલિમો ઉપર કે જેમણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહા ઉપર આ રીતના જુલ્મો કર્યા।
એમની પાંસળી તૂટી ગઈ. જનાબે મોહસિન શહીદ થઈ ગયા. ચાબુકથી એમની ઉપર વાર કર્યો અને એમને તમાચાઓ પણ માર્યા. આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આ ખુદાવંદના તું જલ્દીથી જનાબે ઝહેરા સલામુલ્લાહ અલીહાના ઝુલ્મોનો બદલો લેનાર ઇમામે ઝમાન અલૈહિ સલામના ઝુહુરમાં જલ્દી કર અને એમના નાસિરીનમાં અમારો શુમાર કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજ. على يا فاطمة صلى الله عليه